હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. ગાઈસ, આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે 6:16 સવારના વહેલા. હજુ બ્રશ પણ નથી કર્યું. આજે મંગળવાર છે અને ગાઈસ આજનો વ્લોગ શૂટ કરી અને આજે જ પબ્લિક કરવાનો છે. હમણાં લગભગ 6:17 થઈ ગઈ છે. વ્લોગ શૂટ થશે અને એડિટિંગમાં લગભગ અડધો કલાક જશે. લગભગ ગણી લો 8 વાગે જેવો પબ્લિક થઈ જશે. કેમ કે ગઈશ ગઈકાલે બીજી તો થોડું કામ હતું, બ્લોગ શૂટ નહોતો કરી શક્યો. સો આજે વહેલા બ્લોગ કરવાનું થયું અને બસ આપણા બાઇક ઉપર જે નામ લખાવવાનું છે એ પણ ફાઇનલ થઈ ગયું છે. આજે જઈશ બાઇકના વાઇઝર ઉપર લખાવવા માટે અને ઓલરેડી આપણા R1 બાઇકના વાઇઝર ઉપર જીવન લખેલું છે અને આ KTMના વાઇઝર ઉપર પણ કંઈક લખાવવાનું છે. ફાઇનલ કરી દીધું છે ગાઈસ, કોમેન્ટો સિલેક્ટ કરીને. પણ આજે વ્લોગ શૂટ થઈ જશે. આવતીકાલે સવારે જોવા મળી જાય કે શું લખાવું છું વાઇઝર ઉપર. મને ખબર છે કે તમે બધા વેઇટ કરી રહ્યા છો જોવા માટે કે વાઇઝર ઉપર શું લખાવશો. તો તમને બધાને ખબર જ હશે કે સૌથી વધારે કોમેન્ટ અલગ માટે, રામાધણી માટે અને આ રીતે આવી છે. જય બાબારી, ઘણા બધાની સ્ટેટ ઓફ રામાધણી, આ બધી કોમેન્ટ હતી. અને મેં એવું કીધું હતું કે મારા જૂના બાઇક મતલબ કે R1 બાઇક ઉપર જીવન લખેલું છે, તો એના માટે તો એટલી બધી કોમેન્ટ આવી જ નથી. થોડા ઘણી છે પણ મોસ્ટ ઓફલી કોમેન્ટ રામાધણી અને અલગ ઉપર જ છે. સો આજે ફાઇનલી લખી દઈશ અને આવતીકાલે જોવા પણ મળી જશે. બસ વધારે વેઇટ નહીં કરવી પડે હવે. પછી રણુજા જવાનું છે બીચ ભરવા માટે. એની ફૂલ પાવર તૈયારી ચાલુ થઈ જશે. લગભગ 14 તારીખે બીચ છે. 14 ઓગસ્ટ 14 તારીખે બીચ. અને જોઈએ પછી કઈ રીતના પ્લાનિંગ થાય છે. બધા અમારું આખું સર્કલ, ફ્રેન્ડ સર્કલ અને બધા અમારા રાઇડર ગ્રુપ બધા ભેગા થઈ ફાઇનલ આઉટ કરશું કે ક્યારે જવું રણુજા અને કઈ રીતના સેટલમેન્ટ કરવું. સો બીચ ભરવા જઈશું, એના પણ બ્લોગ જોવા મળી જશે. બહુ મજા આવશે ગાઈસ. આ વખતે કંઈક અલગ પ્લાનિંગ છે રણુજા જવા માટેનું. અને 15મી ઓગસ્ટ પણ આવી ગઈ છે, એના માટે પણ વિડીયો શૂટ કરવાના થશે. સો બસ ટૂંક સમયમાં એ બધું પ્લાનિંગ કરવાનું છે. અને ગાઈસ રણુજા જવા માટે બાઇક પણ ઓકે કરાવવાના છે. કદાચ ઓલરેડી સર્વિસ તો છે જ બાઇક, પણ તો બી શોરૂમમાં ચેક કરાવવા બહુ જરૂરી છે. કારણ કે લગભગ 800 કિલોમીટર રાઈડ થાય છે. 800-850 કિલોમીટર થઈ જાય છે જવું અને આવવું. 850 કિલોમીટર રાઈડ થાય છે, એટલા માટે બાઇક પ્રોપર સર્વિસ હોવા બહુ જરૂરી છે. તો બાઇક પણ સર્વિસ કરાવવા પડશે 1-2 દિવસમાં અને પછી રણુજા નીકળવાનું થશે. તો યાર આજના બ્લોગમાં અપડેટ આપી હતી, એટલા માટે એકદમ વહેલા ઉઠી બ્રશ પણ કર્યા વગર નાહવાનું પણ બાકી છે અને બ્લોગ શૂટ કરી જ દેશે. સો આજનો બ્લોગ બહુ ટૂંકો રહેશે. મળશું આવતા બ્લોગમાં આવતીકાલે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ એન્ડ બી સેફ એન્ડ રાઇટ સેફ ગાઈસ.